સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અલ્લુર કિચનમાં। આજે આપણે રમઝાન સ્પેશિયલ ડ્રિંક બનાવીશું, જે આપણે કોઈપણ જાતના ફાલુદા પેકેટ વગર જ આ ડ્રિંકને તૈયાર કરીશું। મારી ચેનલને જઈને સબસ્ક્રાઈબ કરી દો અને સાઈડમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આવી અવનવી રેસીપી આવતાની સાથે જ તરત જ તમને ખ્યાલ આવી જાય। આ ડ્રિંક પીવાથી આખો દિવસ એનર્જી કમ નથી થતી। તો અહીં આપણે 3 થી 4 ચમચી જેટલા તકમરિયા 10 થી 15 મિનિટ માટે પલાળી દઈશું। પાંચ થી 7 મિનિટમાં જ તકમરિયા પલળી જતા હોય છે, પણ 15 મિનિટમાં તે એકદમ બરાબર પરફેક્ટ ફૂલી જાય આ રીતના। અને તકમરિયાથી આપણી પાચન ક્રિયા ખૂબ સરસ રીતે સારી થતી હોય છે। તો હવે ડ્રિંક બનાવવા માટે તકમરિયા પલાળી અને એક તપેલીમાં આપણે 1 ગ્લાસ જેટલું ગરમ પાણી રાખી એમાં 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી, જે આપણે 5 સ્ટાર જેલીનું પેકેટ આવે છે એ આમાં કટ કરીને ઉમેરી દેવાનું છે। જે મિલ્ક જેલી છે, પણ તમે આ રીતે ડ્રિંક બનાવવા માટે પાણીમાં પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાની છે। તો રેડી છે આપણી જેલી। હવે આપણે આ રીતના એક પ્લાસ્ટિકના ડબ્બામાં સર્વ કરી લઈશું। જામવા માટે 10 થી 15 મિનિટ સુધી ફ્રીજમાં રાખી દઈશું। જ્યાં સુધીમાં જેલી જામ થઈ જાય ત્યાં સુધી આપણે મિલ્કની રેસીપી તૈયાર કરી લઈશું। તો મેં અહીં 1 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને બરાબર રીતે મિક્સ કરી લીધું છે। હવે મેં 1 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે, તમે તમારા હિસાબથી પણ બનાવી શકો છો। 1 લીટર દૂધ મેં ગરમ થવા રાખી દીધું છે। આ રીતના ઉબાળ આવવાની તૈયારી થાય ત્યારે એમાં આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ ઉમેરી અને બરાબર રીતે હળવા હાથથી આ રીતે મિલાવતું રહેવાનું છે। કસ્ટર્ડ પાવડરથી એકદમ ઘટ્ટ દૂધ બની જતું હોય છે। ત્યાર પછી આ રીતના ઉબાળા લેવા મળે ત્યારે આપણે એમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે। તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો। જ્યારે દૂધ ઉબાળ લઈ લે પછી આપણે એને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી અને ઠંડુ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે એમાં ઉપરથી મલાઈ ઉતારી અને એમાં તકમરિયા ઉમેરી દેવાના છે। પછી 2 ચમચી જેટલી રૂ અફઝા ચાસણી ઉમેરવાની છે। થોડા તરબૂચના ટુકડા ઉમેરીશું। હવે આપણે એને સાઈડમાં રાખી અને જેલી આપણી જામી ગઈ છે, તો આપણે એમાં ઝીણા ઝીણા કટ લગાવી દઈશું। હવે આ જેલીને આપણે ડ્રિંકમાં ઉમેરી દઈશું અને બરાબર રીતે મિક્સ કરી અને 2 થી 3 કલાક સુધી ફ્રીજમાં રાખી ત્યાર પછી આપણે એને સર્વ કરી દઈશું। તો રેડી છે આપણું રમઝાન સ્પેશિયલ ડ્રિંક, જે મેં કોઈપણ ફાલુદા પેકેટ વગર ફાલુદાને પણ ભૂલી જાઓ તેવું આ ડ્રિંક બનાવ્યું છે।
તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી અવનવી રેસીપી જોવા માટે જઈને મારી ચેનલને ચેક કરો. આપણી સાઈડમાં રહેલી મલાઈ કાઢી હતી એના ટુકડા ઉમેરી દઈશું, જેથી એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તમે એકવાર આ રમઝાનને જરૂરથી આ ડ્રિંક સાથે સ્પેશિયલ બનાવજો, જે એકવાર બનાવ્યા પછી તમે વારંવાર બનાવશો. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. મળીશું નેક્સ્ટ રેસીપીમાં.